ઈડરના બરવાવ રોડ પર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ મુકેશ સોલંકીના કોમ્પ્લેક્સમાં ક્લાસીસના ઓઠા હેઠળ છેલ્લા 3 વર્ષથી ધમધમતા ગેરકાયદે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પર સ્ટેટ મોનિટરિંગ સેલે 15 કલાક લાંબી રેડ પાડી પર્દાફાશ કર્યો છે। આ કોલ સેન્ટર દ્વારા વિદેશી નાગરિકોને લોનની લાલચ આપી ડોલરમાં લાખો કરોડોની છેતરપિંડી કરવામાં આવી હતી। જેમાં તપાસ દરમિયાન એસએમસીએ અમદાવાદના રહીશ એવા 10 આરોપીઓ સહિત 40 મોબાઈલ, 12 લેપટોપ અને મોંઘીદાટ કાર જેવો મુદ્દામાલ જપ્ત કર્યો છે। લાંબા સમયથી ચાલતા આ કૌભાંડમાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠ્યા છે।